યત્સંકલ્પાત તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરમ ગુણાતીતમ નમામ્યહમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. યજ્ઞ પુરુષ ચરિતમ, જેમાં આપણે ગઈકાલે શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ આ લોકની અંદર પ્રગટ રહેલા છે જેની વાતો સાંભળતા હતા. સામાન્ય રીતે આ લોકની અંદર ભગવાન જ્યારે આવે ત્યારે પોતાના સમય દરમિયાન જે કંઈ કાર્ય કરવાના હોય એ કાર્ય સંપન્ન કરી અને સ્વધામની અંદર સિધાવતા હોય છે. પરંતુ આપણા સંપ્રદાયનું રહસ્ય કહેવાય કે શ્રીજી મહારાજ આ લોકની અંદર 49 વર્ષ સુધી આવ્યા રહ્યા. અનંત કાર્યો મહારાજે 49 વર્ષમાં કર્યા. પછી આ લોકમાંથી મહારાજ ગયા જ નથી. હંમેશા ગુણાતીત સત્પુરુષો દ્વારા ભગવાન શ્રીજી મહારાજ આ લોકની અંદર પ્રગટ છે, જેની વાતો આપણે સાંભળતા હતા. અને છેલ્લે આપણે જોયું કે લક્ષ્મીવાડીની અંદર શાસ્ત્રીજી મહારાજ એવું બોલે છે કે બધા મહારાજને ગયેલા સમજે છે, પરંતુ મહારાજ આ લોકની અંદર પ્રગટ જ છે. એની ઓળખાણ નથી, એટલે અજ્ઞાનની અંદર સૌ અટવાય છે. આવી વાત શાસ્ત્રીજી મહારાજે કરી. ટૂંકમાં પ્રગટના ચરિત્રો દ્વારા જ સંપ્રદાયની પુષ્ટિ થાય, વાસનાની નિવૃત્તિ થાય, શાંતિનો અનુભવ થાય અને મુક્તિ પણ એના દ્વારા જ આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. આવી ઘણી ઘણી વાતો મહારાજે પોતાના ઉપદેશની અંદર વચનામૃતમાં અને સંતોએ એ જ વાતને પોતાના કાવ્યની અંદર સંગૃહિત કરેલી છે. જેમ કે મુક્તાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી કે પરોક્ષની અંદર જોઈએ તો વ્યાસજી, આ બધાની એક જ અનુભૂતિ રહેલી છે કે પ્રગટના ચરિત્ર દ્વારા જ શાંતિનો અહેસાસ એને પ્રાપ્ત થાય. પ્રસિદ્ધ આખ્યાનો છે એટલે આપણે એને ચર્ચા, એનો સ્પર્શ કરતા નથી. પણ મુક્તાનંદ સ્વામી આ બધાનો સાર એટલો જ લખ્યો કે ભજન કર ભાવશું પ્રગટ પરબ્રહ્મનું, રાખ હરિ રૂપમાં મન તારું, પ્રગટના ભજનથી પરમ સુખ પામીએ, ઉર થકી નાશ પામે અંધારું. અંતરની અંદર રહેલું અંધારું જો દૂર કરવું હોય તો પ્રગટ ભગવાનનું ભજન કરવું પડે. અને એ ભગવાન પ્રગટ હોય તો જ આપણા બધા જ કાર્ય સિદ્ધ થાય. એટલા માટે અધ્યાત્મ માર્ગમાં એવું કહેવાય છે કે પ્રગટ ભગવાનમાં જો દિવ્ય ભાવની આપણે દ્રઢતા કરીએ તો જ આપણા સ્વભાવો અને માયા ટળતા હોય છે. અન્યથા
સ્વભાવ કે માયા ટળતા નથી. જે વાત મહારાજે બહુ જ સ્પષ્ટ રીતે મધ્યનું 13મું વચનામૃત છે એમાં કરી કે જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે. કઈ વાર્તા? કે મહારાજ પોતાના સ્વરૂપની વાત કરે છે કે જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય અને કામ ક્રોધાદિક જીત્યામાં લેશ માત્ર પ્રયાસ નહીં પડે. જો પ્રગટ ભગવાન ઓળખાય તો કામ ક્રોધાદિક કે પંચ વિષયને જીતવામાં જરા પણ પ્રયાસ નહીં પડે. એટલે પ્રગટ ભગવાનને ઓળખવા જરૂરનું રહેલું છે. અને શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ પ્રગટ હતા. ઘણા બધા પ્રસંગો આપણે સાંભળ્યા. આગળ સંવત 1989 સાલ રાસ ગામની અંદર શાસ્ત્રીજી મહારાજ વિરાજમાન છે. ત્યાં આગળ હરમાનભાઈ અને મગનભાઈ આ બંને મહાન હરિભક્તો રાતના 2 વાગ્યા સુધી બંને હરિભક્તો ગોષ્ઠી કરતા હતા. હવે ગોષ્ઠીની અંદર મહારાજના પ્રગટપણાની વાતો એ કરતા હતા. અને સવારે બંને જ્યારે જાગે છે એ વખતે સ્વામીશ્રીના દર્શને બંને જણા જાય છે. અને શાસ્ત્રીજી મહારાજ અંતર્યામીપણે આ બંનેને કહે છે કે રાત્રે શી વાતો તમે કરેલી હતી. એટલે તેઓએ કહ્યું કે મહારાજ આજે સ્વામી દ્વારા પ્રગટ છે એ વાત અમે કરતા હતા. ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહે છે કે કંઈ સમજવાનું નથી. આજે પ્રત્યક્ષ ભગવાન તમને મળ્યા છે. આજે તમારે શોધવાના નથી ભગવાન, પરંતુ તમને પ્રત્યક્ષ પ્રાપ્ત થયા છે. અને બંને જણાની શંકા, એ શંકાનું નિવારણ થયું કે આપણે જે રાત્રે ગોષ્ઠી કરતા હતા કે શાસ્ત્રીજી મહારાજ દ્વારા ભગવાન પ્રગટ છે કે નહીં, પરંતુ આજે અંતર્યામીપણે શાસ્ત્રીજી મહારાજ આપણને બતાવ્યો કે ભગવાન શોધવાના નથી, પરંતુ સંત દ્વારા આજે ભગવાન પ્રગટ છે. તો આવા પ્રગટ સ્વરૂપની આપણને પ્રાપ્તિ તો થઈ છે, પણ એની અંદર જો પ્રતીતિ આવે તો કૃતાર્થ થઈએ. આપણને પણ પ્રાપ્તિ તો થયેલી છે ને આજે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા, પણ કૃતાર્થતા હવે મારે કશું જ કરવાનું બાકી નથી. એ ક્યારે આવે? તો કે પ્રતીતિ આવે તો. લોયાનું 2જું વચનામૃત જેની અંદર મહારાજ કહે છે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ મળ્યા છે માટે હું કૃતાર્થ છું. આજે કૃતાર્થપણાનો અનુભવ ત્યારે થાય કે જ્યારે આપણને પ્રતીતિ આવી જાય કે મને સાક્ષાત ભગવાન પ્રાપ્ત થયા છે. શાસ્ત્રીજી મહારાજનો અંતિમ મંદવાળ, એની અંદર શાસ્ત્રીજી મહારાજ રાત્રે પોઢી ગયા હતા. બરાબર 2:30 વાગ્યાનો સમય થયો એટલે જાગ્યા શાસ્ત્રીજી મહારાજ. અને જાગીને પૂછે છે કે કોણ છે? ત્યારે કહ્યું કે પંડ્યા હતા ત્યાં આગળ. એ કહ્યું, પંડ્યાએ કહ્યું કે હું પ્રભાશંકર પંડ્યા. ત્યારે વળી શાસ્ત્રીજી મહારાજ ત્યાં આગળ પોઢી જાય છે. એ કે તમારી જોડે કોણ છે? ત્યારે કહ્યું કે રામચંદ્ર છે. અને રામચંદ્ર બાજુમાં, ત્યારે કે હું રામચંદ્ર છું. પછી થોડી વાર શાસ્ત્રીજી મહારાજે વાતો કરતા કરતા એ બંનેને ત્યાં આગળ સુખ આપે છે. પછી શાસ્ત્રીજી મહારાજ બહુ સુંદર ત્યાં આગળ રાત્રે કહે છે કે આપણે તો અક્ષર અને પુરુષોત્તમ બેયને સંભાળી રાખવા. આ તમે વાયરો નાખો છો, એ વખતે ઉનાળો હતો, આ વાયરો નાખો છો એ મહારાજને વાયરો નાખી રહ્યા છો, સ્વામીને તમે પવન નાખી રહ્યા છો એમ આપણે માનવો. કારણ કે આપણા માટે ભગવાન પરોક્ષ નથી, આપણા માટે ભગવાન પ્રત્યક્ષ રહેલા છે. શાસ્ત્રીજી મહારાજ બહુ સ્પષ્ટતાથી એમને વાત કરી. જો આવું સમજાય તો એક ભાગ્ય જાગી જાય. જેમ નિષ્કુળાનંદ સ્વામીને જે મળ્યા હતા એ જ આપણને સંત દ્વારા પ્રાપ્ત થયા છે. પણ એ બોલ્યા ને કે ભાગ્ય જાગ્યા આજ જાણવા. કોટી થયા કલ્યાણ, કરોડો કલ્યાણો થઈ ગયા છે. મુક્તાનંદ સ્વામી જેમ બોલ્યા પિયા પાયા તો ફિર ક્યા સોના. જો પ્રતીતિ. પ્રેમાનંદ સ્વામી પણ આવું જ બોલે છે કે હરિવર મળ્યા આનંદ ઓઘ વળ્યા. પ્રેમાનંદનો સ્વામી આજ અઢળક ઢળ્યા. કે હરિવર મળી ગયા, પ્રત્યક્ષ ભગવાન મળી ગયા, આનંદના ઓઘ વળી ગયા. બ્રહ્માનંદ સ્વામી એટલે જ કહે છે કે રાજ મારે દિન દિન દિવાળી રે. બાકી તો વર્ષમાં એક જ વખત દિવાળી તો આવે ને, પણ પ્રત્યક્ષ ભગવાનની જો પ્રતીતિ આવી જાય તો રાજ મારે દિન દિન દિવાળી રહે. પુરુષોત્તમ
પૂરણ પામી રહી ન ખામી હવે એક રતિ. આ બ્રહ્માનંદ સ્વામી પોતે પોતાના કાવ્યની અંદર બોલે છે. ટૂંકમાં શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ પ્રગટ છે એવી પ્રતીતિ એ વખતના ઘણા બધા હરિભક્તોને આવેલી, એટલે લોકોને કૃતાર્થતાનો અનુભવ આ પ્રમાણે થયો હતો. અને શાસ્ત્રીજી મહારાજ હવે પોતે સમાધિ કરાવવાના છે એ વાત પણ મહારાજ કહે છે. ખંભાતની અંદર પ્રભુદાસ બ્રહ્મભટ્ટ ને ત્યાં શાસ્ત્રીજી મહારાજ આ વિરાજમાન હતા અને મહારાજ ત્યાં આગળ દર્શન આપે છે. એટલે મહારાજના દર્શન થતા હતા અને 2 વર્ષથી એમને આ મહારાજના દર્શન બંધ હતા પ્રભુદાસ ભાઈને. હવે આમ તો જ્યારે ઈચ્છતા ત્યારે મહારાજના એને દર્શન થતા, પણ 2 વર્ષથી એને મહારાજના દર્શન થયા ન હતા. એટલે પ્રભુદાસભાઈએ ઉપવાસ શરૂ કર્યા કે મહારાજના દર્શન મને થાય ફરી પાછા. તો ઉપવાસનો પ્રારંભ કર્યો. 8 ઉપવાસ કર્યા અને 9મે દિવસે એ જ્યારે પારણા કરવા બેસે છે, સંવત 1985ની સાલ, મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી બે આ પ્રભુદાસ બ્રહ્મભટ્ટને દર્શન આપે છે. દર્શન આપીને કહ્યો કે શાસ્ત્રીજી મહારાજે અમારી ઈચ્છાથી આ ઉપાસના સ્થાપન કરેલી છે અને બોચાસણ વગેરેની અંદર એમણે મંદિરો શ્રમ વેઠીને કર્યા છે, પણ હવે અમે કૃપા સમાધિ દ્વારા સત્સંગનો વિસ્તાર કરીશું. કે શાસ્ત્રીજી મહારાજ દ્વારા હવે અમે કરવાના છીએ. આનો મતલબ એવો થયો કે મહારાજ શાસ્ત્રીજી મહારાજ દ્વારા હવે આ સત્સંગની અંદર આ પ્રમાણે બધાને સમાધિ કરાવી અને સત્સંગનો વિસ્તાર કરશે. એક વખત ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હતો અને બહુ દબદબાપૂર્વક સમયો થયેલો બોચાસણની અંદર. ત્યાં આગળ ઘનશ્યામભાઈ કરીને એક હરિભક્ત સભા મંડપમાં બેઠેલા હતા અને એને સમાધિ થઈ. સમાધિની અંદર અક્ષરધામના એને દર્શન થાય છે અને સિંહાસનની ઉપર ભગવા વસ્ત્ર ધારણ કરેલા મહારાજના દર્શન થયા. હવે મહારાજ તો જરિયાની વસ્ત્ર પહેરતા હતા કે કંઈ એવા બીજા વસ્ત્ર, ભગવા વસ્ત્ર તો મહારાજ પહેરતા ન હતા, પણ ભગવા વસ્ત્રમાં મહારાજના એને દર્શન થયા અને થોડી વારમાં એકદમ પ્રકાશ 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 એને એ દેખાવા લાગ્યો અને મહારાજની મૂર્તિના એને એની અંદર દર્શન થયા. સમાધિમાંથી ત્યારે જાગૃત થયા ત્યારે બોલ્યા કે જે મહારાજના મને દર્શન થયા હતા એ જ મહારાજ આજે આ સ્વામીની અંદર હું જોઈ રહેલો છું, એની અંદર મને એના દર્શન થાય છે. તો આના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ આ લોકની અંદર પોતે પ્રગટ રહેલા છે. આવા ઘણા ઘણા પ્રસંગો આપણે જીવન ચરિત્રોની અંદર માણેલા છે, સાંભળેલા છે. લિખિતન યજ્ઞ પુરુષ દાસની અંદર પણ ઘણા પ્રસંગો આવે છે. પણ અહીંયા આગળ પ્રગટમાં જો આપણે કેવું હોય તો પ્રગટ ભગવાન કે પ્રગટ સંત થકી જ પ્રતીતિ આવી જાય તો મોક્ષ થાય. અન્યથા ગમે તેટલા સાધનો કરીને થાકી જઈએ તો મોક્ષની પ્રતીતિ આપણને આવતી નથી. આજે પરોક્ષમાં હજારો લોકો તમે જો ભજન તો કરે છે ને, આપણા નાના છોકરાને તમે પૂછશો તો એ કહેશે કે બાપા મળ્યા કલ્યાણ થઈ ગયું. હવે નાનો છોકરો હોય એને એક જાતની પ્રતીતિ આ પ્રમાણે આવી ગયેલી છે. આજે આપણને પણ એક પ્રકારની પ્રતીતિ છે કે બાપા મળ્યા એટલે આપણે કલ્યાણના માર્ગે ચડી ગયા છીએ. મહારાજે જેમ કાર્યાણીના 7મા વચનામૃતની અંદર વાત કરી કે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે દ્રઢ નિષ્ઠા એને જ આત્યંતિક કલ્યાણ કહીએ. આ સ્પષ્ટ શબ્દમાં મહારાજ કહે છે. આફ્રિકાથી એક હરિભક્ત આવેલા, શાસ્ત્રીજી મહારાજની સુવર્ણ તુલાનો આ અવસર હતો અને આખા સત્સંગમાં બધાને આનંદ હતો. આનંદ એટલા માટે હતો કે પહેલી સુવર્ણ તુલા શાસ્ત્રીજી મહારાજની થઈ રહેલી હતી. એટલે એ બધા હરિભક્તો દેશ વિદેશથી શાસ્ત્રીજી મહારાજનો લાભ લેવા માટે પધારેલા હતા. અને એમાં એક યુવક મોતીભાઈ ચગ, અત્યારે તો બહુ યુવા ઘરડા છે, લંડનની અંદર અત્યારે છે, લગભગ એની 82-85 વર્ષની એની ઉંમર છે અને અત્યારે પણ એ હયાત છે. શાસ્ત્રીજી મહારાજનો એમને 8 દિવસ સુધી લાભ લીધો. 8 દિવસનો લાભ લઈ અને હવે જવાની તૈયારી કરતા હતા. છેલ્લો દિવસ હતો. શાસ્ત્રીજી મહારાજને કહ્યો કે હું જાઉં છું. બહુ સરસ રીતે એને સેવા કરી 8 દિવસ
અને શાસ્ત્રીજી મહારાજના પગ દાબતા હતા. શાસ્ત્રીજી મહારાજ એને કહે છે કે મોતી, તને ખબર છે તું કોની સેવા કરી રહેલો છે? અરે મોટી ભાઈએ કહ્યું કે સ્વામી આપની સેવા કરી રહેલો છું. ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે સાક્ષાત ભગવાનના સ્વરૂપની સેવા તને મળી છે. મારા અંગે અંગની અંદર શ્રીજી મહારાજ સાક્ષાત રહ્યા છે. બહુ સ્પષ્ટ શાસ્ત્રીજી મહારાજ એમની આ વાત કરે છે. જે વાત નિષ્કુળાનંદ સ્વામીએ આપણને કરેલી છે કે સાચા સંત તેમાં અમે રહીએ રે, મળી જીવને અભયદાન દઈએ રે. સાચા સંતની અંદર ભગવાન અખંડ રહે અને એની અંદર રહી અનંતને જીવન દાન આપતા હોય છે. એટલે અહીંયા આગળ મોતીભાઈને શાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ આપી અને વિદાય આપી. સંવત 2002 સાલ શાસ્ત્રીજી મહારાજ હવે થોડા વર્ષોની અંદર ધામમાં સિધાવાના છે. એમાં ચંદ્રકાંત ભાઈ કરી અને શાસ્ત્રીજી મહારાજની સેવા કરતા હતા. સેવા કરતા કરતા શાસ્ત્રીજી મહારાજ સુઈ ગયા અને પેલા પગ દાબવાનું ચાલુ જ રાખે છે. ઘણી વખત તમે જો કે સરસ રીતે કોઈ પગ દાબતા હોય તો માણસ ઊંઘ આવી જાય તરત. શાસ્ત્રી મહારાજ તો એકદમ ઊંઘી ગયા અને પેલા ચંદ્રકાંત ભાઈ છે તો પગ દાબતા જ રહ્યા. પગ દાબતા દાબતા રાતના 3 વાગ્યાનો સમય થયો. જ્યાં સુધી ના ન પાડે ત્યાં સુધી તો ચાલુ જ રાખવું પડે ને. તો શાસ્ત્રીજી મહારાજના પગ દાબતા હતા એટલે રાતના 3 વાગી ગયા. એટલે એકદમ શાસ્ત્રીજી મહારાજ ઉઠ્યા. જેવા ઉઠ્યા એટલે ચંદ્રકાંતને કે ચંદ્રકાંત ક્યારે તું પાછો આવ્યો? અરે પેલા ચંદ્રકાંતે કહ્યું સ્વામી હું ગયો જ નથી, રાતનો અહીંયા આગળ જ છું, ગયો જ નથી અને આ પ્રકારે હું સેવા કરી રહેલો છું. તારા શાસ્ત્રીજીમાં એકદમ બીઠા થઈ ગયા અને ચંદ્રકાંતને કહે છે કે ચંદ્રકાંત તને ખબર છે કોની સેવા તું કરે છે? 2 ભુજા શાસ્ત્રીજી મહારાજમાં પ્રસરાવી અને ભુજા પ્રસરાવી ત્યારે શ્રીજી મહારાજના દર્શન આ ચંદ્રકાંતને કરાવે છે પોતાના સ્વરૂપની અંદર. અને ચંદ્રકાંતને શાસ્ત્રીજી મહારાજ કહે છે કે તું પૂર્વનો ત્યાગી છે. પહેલા તું સાધુ હતો પરંતુ એ વખતે બરાબર નહીં વર્તેલો હો એટલે આ જન્મની અંદર તું ગ્રહસ્થ થયો છે અને અધૂરું કામ પૂરું કરવા માટે તું આવેલો છે. આ વખતે તારું અધૂરું કામ છે એ પૂરું થઈ જશે. જો આ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજ આ હરિભક્તને પોતાના સ્વરૂપની વાત કરે છે. એટલે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને આજે વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ આ બધા જ સ્વરૂપોની અંદર શ્રીજી મહારાજ પોતે સાક્ષાત પ્રગટ છે. પ્રગટ ભગવાનની પ્રાપ્તિ આપણને થઈ છે પ્રતીતિ. અને જો પછી એની ઉપાસના અને ભક્તિ કરીએ તો સાચા અર્થની અંદર આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. પ્રથમનું 14મું વચનામૃત જેમાં મહારાજ બહુ સ્પષ્ટ કહે છે ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ નથી તો કલ્યાણ નહીં થાય. જો પ્રત્યક્ષની પ્રતીતિ આવી ગઈ અને એ પ્રમાણે જો આપણે વર્તીએ તો કલ્યાણ સેજે સેજે આપણું થઈ જાય એવું છે. અને એમાં જો કસર રહી તો કલ્યાણ થવામાં પણ કસર રહેશે. એટલા માટે મહારાજે લોયાના 7મા વચનામૃતમાં કહ્યો કે પ્રત્યક્ષને ન જાણે તો આત્યંતિક કલ્યાણ ન થાય. ગુણાદિતાનંદ સ્વામી પણ પોતાની વાતોમાં કહે છે કે પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાડે તો કલ્યાણ ન થાય. હબાર કેટલાય નિયમો તો પાડતા જ હશે ને, આપણે જ કઈ નિયમ પાડીએ છીએ એવું નથી. આપણા કરતા ઘણી વખત સારા નિયમો બધા પાડે છે. બહુ સરસ યાત્રાઓ કરે છે, તીર્થમાં જાય છે અને ગબડ યાત્રાઓ પણ કરતા હોય છે. પણ ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે પ્રગટ વિના કરોડ નિયમ પાડે તો પણ કલ્યાણ ન થાય. પ્રત્યક્ષ સંતની ઓળખાણ ન હોય તો તે ખીજડા જેવા છે. હા, ગુણાદિતાનંદ સ્વામી વાત. તો આગળ ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે એને અંતરની અંદર ટાઢું ન થાય. પ્રત્યક્ષ મળે એની પ્રતીતિ આવે તો અંતરમાં ટાઢું થાય. જો નહીં ઓળખાય ગુણાદિતાનંદ સ્વામી કહે તો પાછળથી માથા કૂટવા પડશે. કેટલા અદ્ભુત જોખી જોખી અને ગુણાદિતાનંદ સ્વામી શબ્દો વાપરે છે. નિષ્કોળાનંદ સ્વામી જેમ કહ્યું કે પ્રગટને ભજી ભજીને પાર પામ્યા ઘણા, ગીધ ગણિકા કપી વૃંદ કોટી. કરોડો પ્રગટને ભજી ભજી અને પાર પામી ગયા અને પ્રભુ પ્રસંગ
પ્રગટના પ્રસંગ વિના રહી ગઈ એવા મોટાને ખોટ, એટલે કે ઋષિઓને ખોટ રહી ગઈ. સારા હતા, યજ્ઞ કરતા હતા, પણ છતાં એને ખોટ રહી ગઈ. એટલા માટે આપણને પ્રગટ ભગવાન મળ્યા છે, એની અંદર પ્રતીતિ રાખવી. અત્યારે આપણે શાસ્ત્રીજી મહારાજની વાત કરી રહ્યા છીએ. પ્રગટની જ્યારે વાત નીકળી છે ત્યારે એક વાત આપણે સમજી રાખીએ. આ સ્વામિનારાયણ સંપ્રદાયનું મજકૂર છે, જેની અંદર બધી જ સંસ્થાઓ આવી ગયેલી છે. એમાં એક વાત આપણે અતિશય સમજવા જેવી જો હોય તો શ્રીજી મહારાજ એક જ સંત દ્વારા પ્રગટ રહે. આ બહુ જ અગત્યની આપણે વાત કરી રહેલા છીએ કે શ્રીજી મહારાજ એક જ સંત દ્વારા સત્સંગની અંદર પ્રગટ રહે. આ સંત એટલે કોણ? તો કે અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મા સૌથી વિશેષ મહારાજ રહ્યા છે. જેવા અક્ષર બ્રહ્મા છે એવા બીજા કોઈમાં નથી. કેટલાય વચનામૃતો જેના આપણે પ્રમાણો આપતા નથી, પણ ટૂંકમાં અક્ષર બ્રહ્મ દ્વારા શ્રીજી મહારાજ આલોકની અંદર અખંડ પોતે રહે છે. અને એક જ સંત દ્વારા રહે. બે સંત એક વખતે ન હોય, એક વખતે એક જ હોય. આ સંપ્રદાયનું મજકૂર રહેલું છે. અંત્યનું 39મું વચન, જેમાં મહારાજ એક વાત કરે છે કે ભગવાન ઘણાક થાય તો જગતની સ્થિતિ તે એક જાતની ન રહે. બે ભગવાન હોય એક જ ટાઈમે તો જગતની સ્થિતિ એક સરખી ન રહે. કોઈ ભગવાન કે મારે વરસાદ વરસાવો છે, પેલા ભગવાન કે ના ના અત્યારે કઈ જરૂર નથી, આ લોકો બરાબર ભજન નથી કરતા એટલે દુષ્કાળ પાળો. એટલે એક સુકાળની વાત કરે ને એક દુષ્કાળની વાત કરે, એટલે જગતની એક સ્થિતિ ન રહે. એટલે ભગવાન એક જ છે. એવી જ રીતે સંત દ્વારા જે કલ્યાણની વાત કરીએ છીએ એ સંત એક જ, એક ટાઈમે બે સંત ન હોય. જો વધારે સંતો હોય તો આત્યંતિક કલ્યાણની અવ્યવસ્થા ઊભી થઈ જાય. કઈ રીતે? આમ તો બે સત્પુરુષ હોય, અંદર અંદર એને કોઈ તકલીફ નથી, પણ એનો જે અનુયાયી વર્ગ રહેલો છે એની અંદર ઘણા બધા પ્રકારના મતભેદો ઊભા થાય. એટલા માટે આ એક જ સમયે એક જ સત્પુરુષ દ્વારા આ કલ્યાણ હોય. અનુયાયીઓની અંદર મતભેદ થાય, અહમ મમત્વ વધી જાય, સમસુહૃદય ભાવ એકતા છે એ પણ આ બરાબર રીતે ન જળવાય અને એકબીજાનું ખેંચે, એને લઈ અને સંપ્રદાયની વ્યવસ્થા આખી ખોરવાઈ જાય. અને બીજી વાત કે જો એક કરતા વધારે દ્વારા ભગવાન પ્રગટ છે એવું આપણે માનીએ એક જ સમયે, તો જેની સ્થિતિ નથી થઈ, જે લોકો અધ્યાત્મ માર્ગની અંદર બરાબર આગળ વધ્યા નથી, જેના દ્વારા ભગવાન પ્રગટ નથી, એવા સામાન્ય જીવો પણ પોતાની જાતને સત્પુરુષ માની બેસે કે અમે સત્પુરુષ છીએ, અમારા દ્વારા પણ ભગવાન પ્રગટ રહેલા છે. અને આખો એક વર્ગ બીજો શરૂ થાય અને એને લઈને પણ અનુયાયીઓ ખોટા રસ્તે દોરવાય. એટલા માટે એક જ સમયે એક જ સત્પુરુષ દ્વારા ભગવાન પ્રગટ રહે છે. જો આવું ન થાય એટલા માટે જ શ્રીજી મહારાજે એક દ્વારા જ પોતાનું પ્રગટપણું રાખ્યું છે, સિદ્ધાંત સ્થાપેલો છે. અને જ્યારે જે ગુરુ ગાદી ઉપર હોય ત્યારે તે ગુરુ એના પછીના જે શિષ્ય હોય એની ઓળખાણ કરાવતા જાય. અન્યનો મહિમા ગાય, પરંતુ આવો મહિમા એ બરાબર ગાતા નથી. જેમ રાજા હોય, પોતાના 5-7 દીકરા હોય ઘણી વખત, પણ ગાદી કોને આપે? એક જ દીકરાને આપે. એક જ દીકરાને ગાદી આપે એ રાજા. એવી રીતે સત્પુરુષ કે ભગવાન જ્યારે ભયાત હોય ત્યારે એના પછીનો જે હોય એ ગાદીનો વારસ, એની ઓળખાણ કરાવી અને પોતે જાય. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં બહુ સ્પષ્ટ વાત લખેલી છે કે જે સમયે જેના હાથે કલ્યાણ કરવાનું ભગવાને સોંપ્યું હોય તેનાથી કલ્યાણ થાય. જેમ પરીક્ષિત રાજા, એને શાપ થયો હતો, એ વખતે 88,000 ઋષિઓ હતા, એક બે નહોતા. ખુદ વ્યાસજી ભગવાનનો અવતાર, એ પણ ત્યાં હયાત જ હતા. તો પણ એ સુખદેવજી આવ્યા ત્યારે પરીક્ષિતનું કલ્યાણ થયું. એ વખતે સુખદેવજી દ્વારા ભગવાન વિચરણ કરતા હતા. વ્યાસજી તો ભગવાનનો જ અવતાર હતા, પરંતુ છતાંય સુખદેવજી આવ્યા ત્યારે પરીક્ષિત રાજાનું કલ્યાણ થયું.
એવી જ રીતે ગુણાદિતાનંદ સ્વામી આ વાત કરી રહેલા છે અને ગુણાદિતાનંદ સ્વામી અમદાવાદમાં પધાર્યા. હવે અમદાવાદની અંદર એ વખતે આચાર્ય કેશવ પ્રસાદજી મહારાજ હતા. કેશવ પ્રસાદજી મહારાજને ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે જેમ તમારા પિતાએ ખજાનાની કૂંચીઓ તમને સોંપી છે તેમ સ્વામિનારાયણે કલ્યાણની કૂંચી અમને સોંપી છે. કેટલી સ્પષ્ટ વાત ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે કલ્યાણની કૂંચી અમને સ્વામિનારાયણે સોંપેલી છે. જો 500 સંતો હતા અને કોઈ સામાન્ય નહોતા, એક એક જબરજસ્ત હતા. એનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. આ સભામાં એની કઈ વાત કરવાની જરૂર નથી. મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, આ નિષ્કોળાનંદ સ્વામી વગેરેની બધા જ સંતો જબરજસ્ત હતા. પણ કલ્યાણ કોના દ્વારા? એ ગુણાદિતાનંદ સ્વામી દ્વારા. ગુણાદિતાનંદ સ્વામીના વખતની અંદર ગુણાદિતાનંદ સ્વામી પોતે જ બોલે છે કે અમારા જુનાગઢની અંદર 15 જણા એવા સ્થિતિવાળા છે. આ તમે 16 પ્રકરણની વાતો વાંચો તો એમાં તમને જોવા મળશે. આટલા બધા હરિભક્તો બધા સંતો હતા, પણ કલ્યાણની કૂંચી કોને સોંપી? એક ગ્રહસ્થ પ્રાગજી ભગતને. બાલમુકુંદ સ્વામી વચન સિદ્ધ પુરુષ હતા. કૃષ્ણચરણ સ્વામી વચન સિદ્ધ પુરુષ હતા. માધવપ્રિય સ્વામી વચન સિદ્ધ પુરુષ હતા. નારાયણ સ્વામી વચન સિદ્ધ પુરુષ હતા. આ બધા જબરજસ્ત હતા. પણ કલ્યાણની જ્યારે વાત કરવામાં આવી તો પ્રાગજી ભગતની એક દરજી જ્ઞાતિમાં, અને એ પણ ગ્રહસ્થ, અને લોકો જેને હળધૂત કરતા હતા એવાને કલ્યાણની કૂંચી છે એ સોંપે છે. અને ભગતજી મહારાજ પોતે શાસ્ત્રીજી મહારાજને આ પ્રમાણે કલ્યાણની કૂંચી એ સોંપી રહેલા છે. ટૂંકમાં શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ આલોકની અંદર પ્રગટ હતા, અને શાસ્ત્રીજી મહારાજ હવે પોતે મંદિરની પ્રવૃત્તિનો પ્રારંભ કરે છે. અત્યાર સુધી આપણે એટલું જાણ્યું કે શાસ્ત્રીજી મહારાજની પાસે નાણાં, માણા, પાણા ને દાણા કશું જ ન હતો, પણ એ ઐશ્વર્ય સંપન્ન પુરુષ હતા, જેના દ્વારા ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા હતા. એટલે હવે શાસ્ત્રીજી મહારાજ મંદિરો મૂર્તિમાન બાંધી રહેલા છે. હવે સ્વાભાવિક રીતે મંદિરોની પ્રવૃત્તિ કેમ શાસ્ત્રીજી મહારાજે કરી? તો મહારાજે સ્પષ્ટ કહેલું છે કે ઉપાસના રહેવા માટે ત્યાગનો પક્ષ મોડો કરી અને અમે આ મંદિરો બાંધેલા છે. શાસ્ત્રીજી મહારાજને તો અક્ષર પુરુષોત્તમની ઉપાસના દિગંતમાં ફેલાવવી હતી, એટલે મંદિરો બાંધવાનો પ્રારંભ કરે છે. અને મંદિરો એટલે શું? મંદિર વિષયક થોડા આપણે વાક્યો સાંભળીએ કે ખરેખર જેને લોકો મંદિર કહે છે, મંદિર શું છે? તો મંદિર એટલે બ્રહ્મ વિદ્યાની કોલેજો, જ્યાંથી આપણને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય. મંદિર એટલે માણસને ઘડવા માટેની શિલ્પ શાળાઓ, જ્યાં માણસ ઘડાય બરાબર રીતે. મંદિરો એટલે સમાજની શુદ્ધિ માટેની સાવરણી, જ્યાં આગળથી સમાજની જબરજસ્ત એક શુદ્ધિ થાય. મંદિરો એટલે મનની સ્થિરતા અને ધીરતા જ્યાં પ્રાપ્ત થાય એવા સ્થાનો. મંદિરો એટલે જ્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની અભિવૃદ્ધિ થાય એવા દિવ્ય સ્થાનો. મંદિર એટલે જીવન ઉત્કર્ષની એક પાઠશાળાઓ. મંદિર એટલે જ્યાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની પુષ્ટિ થાય એને મંદિર કહેવાય. મંદિર એટલે જ્યાં આગળ સાંસ્કૃતિક વારસો બરાબર રીતે ટકી રહે અને ટકાવવાના એ સ્થાનો એટલે મંદિર કહેવાય. મંદિર એટલે સમાજને ઘડવાના એક દિવ્ય સ્થાનો. મંદિર એટલે ભક્તિના ધામો. મંદિર એટલે લૌકિક અને અલૌકિક ઉત્કર્ષ જ્યાં આપણે સાધી શકીએ એવા દિવ્ય સ્થાનો. અને મંદિર માટે આગળ કહે છે કે મંદિર એટલે જ્યાં આગળ સમાનતાથી બધા જ લાભ લઈ શકે. ત્યાં આગળ ગરીબ આવે કે તવંગર આવે, બેયને સરખો જ ન્યાય પ્રાપ્ત થાય, બેયને સરખા જ આ પ્રમાણે ભગવાનના દર્શન થાય. મંદિર એટલે સર્વ કલાના ધામો. જ્યાં જ્યાં તમે મંદિરો જોશો કેટલી કળાઓ. આપણે ગાંધીનગરનું અક્ષરધામ કે દિલ્હીનું અક્ષરધામ, કેટલી કળાઓ તમને જોવા મળશે. દિલ્હીના અક્ષરધામની અંદર 20,000 તો મૂર્તિઓ છે, અને કેટલું સુંદર આ મંદિર બંધાયેલું છે. અત્યારે ત્યાં ન્યૂજર્સીની અંદર રોબિન્સવિલની અંદર અક્ષરધામનું નિર્માણ થઈ રહેલું છે,
જેનું ઘડતર કામ અહીંયા આગળ થાય છે, એટલું ઊંડું ઘડતર કામ થાય છે કે જેની કોઈ સીમા નહીં. એટલે કલાના ધામ કહેવાય. હજારો વર્ષો સુધી ત્યાં આગળ કલા એ જીવંત રહેશે. મંદિર એટલે વ્યસન મુક્તિના ધામો, મંદિર એટલે ભવ્ય ભૂતકાળને સાચવવાના આ સ્થાનો કહેવાય. આપણો ભૂતકાળ મંદિરોની અંદર સચવાય, બાકી ભૂતકાળ 5, 25 કે 50 વર્ષ થાય ને ભૂતકાળ ભૂલી જતા હોય છે. પણ આ મંદિરો દ્વારા ભવ્ય ભૂતકાળ આપણો, આપણી જે વિરાસત એને પણ આપણે સાચવી શકીએ. અને છેલ્લે કેવું હોય તો મંદિર એટલે દિન દુખિયાના આશ્રય સ્થાનો. જ્યાં આગળ માણસ દુખી થાય, માણસ કંટાળે તો આવે ક્યાં? તો કે મંદિરે આવે. અને મંદિર એટલે નગરની શોભાના ધામો, અને મંદિર એટલે આખા નગરનું કેન્દ્ર સ્થાન કહેવાય. આવો ઘણું મંદિર વિશે કહેવામાં આવ્યું છે. હવે શાસ્ત્રીજી મહારાજ એ ઉપાસનાના મંદિરોનો પ્રારંભ કરી રહેલા છે. વડતાલમાં જ છે, હજુ વડતાલથી બહાર નીકળ્યા નથી. આમ આપણે બહાર સાંભળી ગયેલા છીએ, પણ વડતાલની અંદર રહ્યા શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમ મહારાજનો આ જે સિદ્ધાંત છે એને મૂર્તિમાન કરી રહેલા છે. પહેલું મંદિર એમને ક્યાં બાંધ્યું? વઢવાણની અંદર. આપણે 3 જ મંદિરનો ઇતિહાસ જોવાના છીએ. એક વઢવાણ, બીજું બોચાસણ અને ત્રીજું ગઢડા. બાકીના બધા મંદિરો અને ઇતિહાસ કેવા રહીએ તો ઘણું બધું થાય. પણ એક પહેલું મંદિર અને એક છેલ્લું મંદિર અને એક વડતાલમાં રહીને બાંધેલું મંદિર, આ 3 મંદિરની અંદર બાકીના બધા જ મંદિરનો ઇતિહાસ છે આવી ગયો. કેવી પરિસ્થિતિની અંદર આ મંદિરો શાસ્ત્રીજી મહારાજ બાંધે છે, એ પરિસ્થિતિ જો આપણે જાણેલી હોય તો આપણને એક સંપ્રદાયની અસ્મિતા રહે કે હું કયા સંપ્રદાયનો છું. અમારા ગુરુએ કેવા કષ્ટો વેઠી અને આવી આ ઉપાસના એને મૂર્તિમાન કરેલી છે, તો આપણે પણ થોડોક એના માટે પ્રયત્ન કરીએ, થોડોક એના માટે આપણે દાખલો કરીએ. શાસ્ત્રીજી મહારાજ આ વડતાલની અંદર હતા, અને એ વખતે આપણે જાણીએ છીએ પ્રમાણે અમદાવાદની અંદર આચાર્ય મહારાજજી કુંજ વિહારી પ્રસાદજી મહારાજ એ ગાદીના વારસદાર થવાના હતા ઓફિશિયલ રીતે. પણ કંઈક એવું અંદર બન્યું જેનો ઇતિહાસ આપણે નથી સ્પર્શતા, પરંતુ એને ત્યાં આગળ ગાદી પ્રાપ્ત નથી થતી. અને ફક્ત 2.5 વર્ષના જ આચાર્ય વાસુદેવ પ્રસાદજી, 2.5 વર્ષથી ને એની ઓછી ઉંમર છે એના કરતા. હવે એવા એક નાના છોકરાને ગાદી ઉપર બેસાડી દેવામાં આવ્યો, જે સત્સંગી જીવનની આજ્ઞાથી સંપૂર્ણ વિરુદ્ધ રહેલું છે. સગીર વયનો હોય એને જ ગાદી ઉપર બેસાડાય, પણ અમદાવાદની ગાદી ઉપર આ વાસુદેવ પ્રસાદજીને બેસાડવામાં આવ્યા. અને કુંજ વિહારી પ્રસાદજી મહારાજ એમને ત્યાં આગળ ગાદી પ્રાપ્ત નથી થતી, એટલે એના હેતવાળા સંતો અને થોડાક હેતવાળા હરિભક્તો અમદાવાદથી બહાર નીકળી જાય છે. અને વધારે હેતવાળા હરિભક્તો મૂળી બાજુ હતા, વઢવાણ બાજુ હતા, એટલે એ બધા તે બાજુ જાય છે. એ ગામડાઓની અંદર વિચરણ કરે છે. હવે ઘણા બધા ગામડાઓ એના પ્રત્યે આકર્ષાય છે અને નક્કી કર્યું કે હવે આપણે કોઈક જગ્યાએ મંદિર બાંધવું છે. પણ મંદિર બાંધવા માટે જગ્યા તો જોઈએ ને. હવે જગ્યા ક્યાંથી લેવી? જગ્યા લેવા માટે બહુ જ પ્રયત્ન કરે છે, પણ ક્યાંય જગ્યા પ્રાપ્ત થતી નથી. એ વખતે એમણે કહ્યું કે શાસ્ત્રીજી મહારાજ, એને લીંબડીના દિવાન ઝવેરભાઈ એની સાથે ઓળખાણ છે. જો શાસ્ત્રીજી મહારાજ ભલામણ કરે ઝવેરભાઈને, અને ઝવેરભાઈ એ પોતે લીંબડી ઠાકોરને આ ભલામણ કરે, અને લીંબડી ઠાકોર અને વઢવાણ ઠાકોર એ બંને સગા થતા હતા. એટલે ઝવેરભાઈ દ્વારા લીંબડી ઠાકોરને વાત કરવામાં આવી, અને એના દ્વારા આ વઢવાણ ઠાકોરને વાત કરવામાં આવી. અને શાસ્ત્રીજી મહારાજે શરત મૂકી ત્યાગ વલ્લભ સ્વામી અને નિર્મળદાસ સ્વામી પાસે, એ કે જમીન તમને અપાવી અમે, પણ શરત એક. કઈ શરત? તો કે તમે જો અક્ષર પુરુષોત્તમ પધરાવો તો. છે હજુ વડતાલમાં જ, બહાર નથી નીકળ્યા. કે તમે અક્ષર પુરુષોત્તમ પધરાવો તો અમે તમને જમીન અપાવીએ. તો આ બંને જણા ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચતા હતા, એટલે સ્વાભાવિક રીતે ગુણાતીતાનંદ સ્વામીનો બંનેનો મહિમા હોય જ. અને મૂળ અક્ષર મૂર્તિ પણ માનતા હતા ગુણાતીતાનંદ સ્વામીને. એટલે બંને સંતોએ કહ્યું
કે અમે આ અક્ષર પુરુષોત્તમને પધરાવીશું, તમે જગ્યા અપાવો. એટલે આ ઝવેરભાઈ દ્વારા, લીંબડી ઠાકોર ને વઢવાણ ઠાકોર દ્વારા ભોગાવાને કાંઠે જેટલી જોઈએ એટલી જમીન શાસ્ત્રીજી મહારાજે અપાવી. અને શરત પ્રમાણે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે તમે મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમ પધરાવજો તો મૂર્તિનો ખર્ચે અમે આપશું, મૂર્તિ પણ અમે તૈયાર કરી આપીશું. અને શરત પ્રમાણે જયપુરની અંદર મૂર્તિઓનો આ ઘડાવાનો પ્રારંભ થયો. મહારાજની મૂર્તિ બરાબર 64 તસો અને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ 62 તસો એ ત્યાં ઘડાય છે. હવે ધીરે ધીરે આ પ્રતિષ્ઠાનો સમય આવ્યો અને પ્રતિષ્ઠાના સમયની અંદર શાસ્ત્રીજી મહારાજ બધા જ પ્રકારની વ્યવસ્થા ગોઠવેલી છે કે આમાં કંઈ ગડબડ ન થાય. અને એ વખતે બધા મોટા મોટા હરિભક્તો હતા, એ હરિભક્તોને પણ શાસ્ત્રીજી મહારાજ એ આ પ્રમાણે તૈયાર કર્યા. અને વસંત પંચમી સંવત 1961 નો દિવસ પ્રતિષ્ઠાનું મુહૂર્ત નક્કી થઈ ગયું વઢવાણમાં. હવે એ વખતે મૂળી દેશની અંદર થોડોક વિરોધ શરૂ થયો અંદર ખાને. હવે વિરોધ શરૂ થયો એ વખતે બધાએ નક્કી કર્યું કે આ અક્ષર પુરુષોત્તમ ન બેસવા જોઈએ. હવે ના કોણ પાડે અને આ સભાની અંદર મુખ્ય સ્થાન કોણ ગ્રહણ કરે, એની બધી ચર્ચાઓ મૂળીની અંદર થઈ. એમાં એ લોકોએ નક્કી કર્યું કે બાલમુકુંદ સ્વામી જુનાગઢના છે એને આપણે બોલાવીએ અને બાલમુકુંદ સ્વામી દ્વારા આ બધું અટકાવીએ. અને બાલમુકુંદ સ્વામી ત્યાં આગળ જાય છે મૂળીની અંદર. શાસ્ત્રીજી મહારાજ કેટલા મુત્સદ્દી હશે, કેટલા હોશિયાર હશે, એનો બધો જ ખ્યાલ છે કે ક્યાં કઈ વાત ચાલી રહેલી છે. મોબાઈલ નહોતો એ વખતે તાર કે એવું કઈ કોઈ વ્યવસ્થા બીજી એટલી બધી હતી નહીં. અને છતાંય શાસ્ત્રીજી મહારાજ માણસો દ્વારા આખું કેટલું સરસ નેટવર્ક એને તૈયાર કર્યું હશે. ટાઈમે ટાઈમે સમાચાર એને મળી જાય, ટાઈમે ટાઈમે બધી વ્યવસ્થા થઈ જાય. એટલે બહુ જ શાસ્ત્રીજી. અને પાછું વડતાલ મારીને બધું કામ કરવાનું, અને એમાં લોકો બંડિયા કહે, બીજું ત્રીજું કહે. આ બધી પરિસ્થિતિમાં શાસ્ત્રીજી મહારાજ આ બધી આ પ્રતિષ્ઠાની વાતો ચાલી રહેલી છે. એમાં શાસ્ત્રીજી મહારાજને ખ્યાલ આવી ગયો કે બાલમુકુંદ સ્વામી આની અંદર ભળવાના છે. જે એક વખત બાલમુકુંદ સ્વામી કહે છે કે આ અક્ષર પુરુષોત્તમ ન પધરાવા જોઈએ તો પછી વઢવાણમાં કોઈ દિવસ અક્ષર પુરુષોત્તમ મહારાજ નહીં બેસી શકે. એટલે સારંગપુરથી શાસ્ત્રીજી મહારાજ બાલમુકુંદ સ્વામીને પત્ર લખે છે. એટલો અદભુત પત્ર લખે છે, ત્યાંથી આખો વળાંક વળી જાય છે. અને સરસ રીતે શાસ્ત્રીજી મહારાજે લખ્યો પત્રની અંદર કે સોરઠમાં આપ ગામો ગામ શ્રીજી સ્વામીની જોટે મૂર્તિ પધરાવો છો. અમે પણ આપ જેવા મોટાનું કાર્ય બતાવીએ છીએ. અમે પણ તમારું કાર્ય બતાવે. તમે સોરઠની અંદર આ અક્ષર પુરુષોત્તમને પધરાવો છો. અને અમને સાંભળવા મળ્યું છે કે વિરુદ્ધની સભામાં જો તમે ભળશો તો અમારે સત્સંગમાં બોલવા પણ નહીં રહે. તમે આ સભાની અંદર જો ભળશો તો અમે શું બોલીશું? માટે આપે અત્યાર સુધી અક્ષર પુરુષોત્તમનો પક્ષ રાખ્યો છે અને ઉપાસના પ્રવર્તાવી છે, તો આ પણ ચાલુ રાખશો. આટલું શાસ્ત્રીજી મહારાજ લખે છે. બાલમુકુંદ સ્વામી સમજી ગયા. એ કે મેં તો સોરઠના 40 ગામમાં અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા છે અને અહીંયા આગળ અક્ષર પુરુષોત્તમ ન બેસે એની સભા મને બોલાવવામાં આવ્યો છે, અને હું જો આમાં ભળીશ તો આ બરાબર નહીં, આ સારું ન કહેવાય. એટલે એ પોતે બાનું કાઢે છે. બાનું શું કાઢે છે? એ કે મારી દાઢ દુખે છે એટલે હું સભામાં નહીં આવું. પણ બધા સંતો ત્યાંના હોશિયાર હતા. એટલે એ લોકોએ કહ્યું કે તમે દાઢ દુખે છે તો તમે બોલતા નહીં, પણ ખાલી આવીને બેસો જ ખરા. તમારે અહીંયા આગળ બેસવાનું છે, સભામાં બેસવાનું છે, બે જગ્યાએ બેસવાનું છે ને. તો ભલે તમારી દાઢ દુખતી હોય, તમે ન બોલો તો કઈ વાંધો નહીં, પણ તમારી હાજરીમાં મીટિંગ થઈ જાય એટલે તમે સભામાં પધારો. બાલમુકુંદ સ્વામી વિચાર કરે, જો હું સભામાં જઈશ અને મારી હાજરીમાં નક્કી થઈ જશે તો આ બરાબર ન કહેવાય. એટલે કે મારી એટલી બધી જોરદાર દાઢ દુખે છે કે હું સભામાં આવી શકું એવું છે નહીં, એટલે હું સભામાં નહીં આવું. બધાએ બહુ વિનંતી કરી, પણ બાલમુકુંદ સ્વામી એકના બે ન થયા અને સભામાં નથી આવતા.
અને શાસ્ત્રીજી મહારાજના પત્રની ધારદાર અસર થઈ. જ્યારે સભામાં ન ગયા એ વખતે એકબીજાની આક્ષેપબાજી થાય છે ત્યાં આગળ, અને બધા વિખરાઈ ગયા પછી બાલમુકુંદ સ્વામી પોતે શાસ્ત્રીજી મહારાજને સારંગપુર કહેવડાવે છે. શું કહેવડાવે છે કે આપના કાગળનો અમે અમલ કર્યો છે. બસ આટલું શાસ્ત્રીજી મહારાજને કહેવડાવે છે કે તમે જે કાગળ લખ્યો એનો અમલ અમે કરેલો છે. અમે સભામાં ગયા નથી. આખી વિખાઈ ગઈ સભા અને નક્કી થઈ ગયું કે અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવાના છે. આ બાજુ શાસ્ત્રીજી મહારાજ વડતાલની અંદર પોતે રહેલા છે, હરિભક્તોની ગોઠવણી કરે છે કે ત્યાં કોને પ્રતિષ્ઠા મોકલવા. તો વસોના એ ત્રિભુવન કાકા અને આ આશાભાઈ, અમદાવાદના મંછારામ, બાપાલાલ ચોકસી, આ બધાને શાસ્ત્રીજી મહારાજ મોકલે છે અને મોકલીને કહે છે કે મધ્ય ખંડમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવાના છે, પણ કદાચ જો વિરોધ થાય તો બાજુના ખંડમાં તો પધરાવી દેજો, પણ પધરાવ્યા વિના આવતા નહીં. આટલું નક્કી રાખજો. કદાચ મધ્ય ખંડમાં ન પધરાવાય અક્ષર પુરુષોત્તમ મહારાજ તો બાજુના ગમે તે ખંડમાં પધરાવજો. એ પ્રમાણે બધા હરિભક્તોને ત્યાં આગળ સૂચના આપીને મોકલ્યા. હરિભક્તોને તો એવું જ હતું કે મધ્ય ખંડમાં જ આ મૂર્તિ પધરાવવાની છે, પણ એ વખતે બન્યું એવું કે જુનાગઢના ઈશાનંદ બ્રહ્મચારી આવ્યા. હવે આ પ્રતિષ્ઠાની અંદર પધારે છે, આજુબાજુ ઘણા બધા સંતો આવી ગયા અને એ વખતે મોડજી દરબાર, હવે એને આ ઈશાનંદ બ્રહ્મચારી ભરાવે છે બધું, અને એવું ભરાવે છે કે આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન છે, સાચું જ્ઞાન નથી. તો મોડજી દરબારે કુંજ વિહારી પ્રસાદજી મહારાજને એ પણ વાત કરી કે આ ઈશાનંદ બ્રહ્મચારી કહે છે કે આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એ બરાબર નથી, સાચું નથી. અને ખબર નહીં, કુંજ વિહારી પ્રસાદ અત્યાર સુધી બધું બરાબર હતું, પણ આટલો જેને કુસંગ પ્રાપ્ત થયો એના દ્વારા આખું બદલાઈ ગયું અને એને મનાઈ ગયું કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન બરાબર નથી. એટલે આ અક્ષર પુરુષોત્તમને મધ્ય મંદિરમાં નથી બેસાડવા. આમ તો સાવ ન બેસાડવાની વાત ચાલી, પણ આ બધા હરિભક્તોને શાસ્ત્રીજી મહારાજે મોકલેલા. એ વખતે કૃષ્ણજી અદા પણ સાથે હતા, પૂજાજી બાપુ પણ સાથે હતા. એટલે એ બધાએ આ કુંજ વિહારી પ્રસાદજી મહારાજને કહો કે તમે વચન આપ્યું છે. શાસ્ત્રીજી મહારાજને વચન એ આપ્યું છે કે અમે મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમને બેસાડીશું, એ શરતે જ શાસ્ત્રીજી મહારાજે તમને જમીન આપી છે અને જમીન અપાવેલી છે. તો તમે અક્ષર પુરુષોત્તમ મહારાજને પધરાવો. અને પછી બહુ વિરોધ થયો ત્યારે નક્કી કર્યું કે ભાઈ વચ્ચે ન બેસે, કઈ નહીં, તમે જમણા ડેરામાં પ્રથમ ડેરાની અંદર બેસાડો. એટલે પ્રથમ ડેરાની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ આ પ્રમાણે પધરાવવામાં આવે છે. અને શાસ્ત્રીજી મહારાજે કહી રાખેલું કે જેવા અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસે એટલે હું વસો હઈશ, અને ત્યાં મને તાર કરજો. એટલે મને સમાચાર મળી જાય કે અક્ષર પુરુષોત્તમ મહારાજ આ બ્રહ્માંડમાં પહેલી વખત બેઠા. શાસ્ત્રીજી મહારાજ ત્યાં આગળ વસો હતા અને પ્રતિષ્ઠા ધામધૂમ પૂર્વક ત્યાં આગળ થઈ. પહેલા ખંડની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા. હવે હરિભક્તોનો ઉત્સાહ એટલો બધો આવી ગયેલો, બપોરે પ્રતિષ્ઠા પૂરી થઈ ગઈ અને ઉત્સાહમાં તાર કરવાનું ભૂલી ગયા. શાસ્ત્રીજી મહારાજનો ને તાર કરવાનું બધા હરિભક્તો ભૂલી ગયા. અને છેલ્લે 5-6 વાગે બધાને યાદ આવી કે અરે આ તો તાર કરવાનું આપણે ભૂલી ગયા છીએ. રાતના 7 વાગ્યા એ વખતે ભાઈલાલ ભાઈ પર એ વસો તાર આવે છે. એ વખતે શાસ્ત્રીજી મહારાજ તો વસોથી વડતાલ આવી ગયેલા હતા અને રાહ જોતા હતા કે શું સમાચાર આવ્યા. કઈ સમાચાર આવ્યા ન હતા. અને ભાઈલાલભાઈ વડતાલની અંદર સાંજે 7 વાગે જયારે તાર લઈને આવ્યા, એ વડતાલ, હવે વસોથી વડતાલ આવતા વાર લાગે, બરાબર 9 વાગ્યાનો સુમાર થયો ત્યારે વડતાલ પહોંચ્યા અને તાર શાસ્ત્રીજી મહારાજના હાથમાં આપ્યો. અને શાસ્ત્રીજી મહારાજે તાર વાંચ્યો ત્યારે એની અંદર લખેલું હતું કે આ બ્રહ્માંડની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ પ્રથમ ખંડની અંદર બેઠા. શાસ્ત્રીજી મહારાજ પ્રસન્ન થયા અને એ તાર લઈ, હવે એ જમાનામાં કોઈનો પણ તાર આવે ને એટલે બહુ જ અગત્યનો મેસેજ આવ્યો ગણાય. એટલે તાર વાંચી અને સીધા જ શાસ્ત્રીજી મહારાજ ગોરધનભાઈ કોઠારીની પાસે ગયા.
ગોરધનભાઈ કોઠારીને તાર બતાવ્યો અને કહ્યું શાસ્ત્રીજી મહારાજે કે વઢવાણમાં અક્ષર પુરુષોત્તમ દેવ બેઠા. અને આ જયારે વાત ગોરધનભાઈ કોઠારી સાંભળે છે, એકદમ ઊંડા ઉતરી ગયા. થોડી વાર તો કઈ ગોરધનભાઈ કોઠારી બોલતા નથી. સ્થળ અને કાળનું બે ભાન ભૂલી ગયા ગોરધનભાઈ કોઠારી, અને જાણે સ્વગત બોલતા હોય એમ ગોરધનભાઈ કોઠારી બોલવા લાગ્યા કે સંવત 1928ની સાલમાં બાલમુકુંદ સ્વામીને ગોંડલની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવા હતા. એ બંડ મેં દાબી દીધું. મારો સંકલ્પ હતો કે મારી હયાતીમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ ન જ બેસવા જોઈએ, પણ યજ્ઞ પુરુષ દાસ આજે તે એ કામ કર્યું. અને સ્વામી શ્રી તરત જ કહે છે કે જે થયું એ સારું થયું, જે થયું એ સારું થયું. મારો સંકલ્પ, શાસ્ત્રીજી મહારાજ કહે છે કે મારો સંકલ્પ હતો કે તમારી હયાતીમાં જ અક્ષર પુરુષોત્તમ મહારાજ છે એ બેસવા જોઈએ. આ શાસ્ત્રીજી મહારાજ ગોરધનભાઈ કોઠારીને કહે છે. એટલે ગોરધનભાઈ કોઠારીને હજી બધી પૂરી કળ વળી નહોતી, એટલે તરત છણકો કર્યો. એ કે જા જતો રહે. અને જયારે છણકો કરે છે ને થોડી વાર થાય તો પછી એને કળ વળે છે અને પાછા શાસ્ત્રીજી મહારાજને બોલાવે છે અને કહે છે કે શ્રીજી કરે તે ખરું. ત્યારે સ્વામી બોલ્યા કે આ શ્રીજીએ જ કર્યું છે, આ શ્રીજીએ જ કર્યું છે, આ બીજા કોઈએ એ કર્યું નથી. અને ગોરધનભાઈ કોઠારી એકદમ પોતે ત્યાં આગળ ઊંડા ઉતરી જાય છે. અને ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજને આ બધી વિગત પૂછે તો કે અહીં રહ્યા વડતાલની અંદર રહ્યા આ બધું કઈ રીતે તે કર્યું? ગોરધનભાઈ કોઠારીને ખબર નથી. હવે આટલા મુત્સદી કોઠારી, 4 આચાર્યને સલાહ આપનારા, તો શાસ્ત્રીજી મહારાજ કેટલા હોશિયાર હશે, કેટલું અંદર ખાને આ તંત્ર ચલાવ્યું હશે. છેક અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસી જાય ત્યાં સુધી વડતાલના કોઠારીને ખબર ન પડે, આચાર્ય મહારાજને ખબર ન પડે. એ કેટલા શાસ્ત્રીજી મહારાજ હોશિયાર હશે, આની ઉપરથી આપણને ખ્યાલ આવે આ તો ભગવાનનું સ્વરૂપ હતા, ભગવાન જેના દ્વારા પ્રગટ હતા એટલે જ ખરેખર આવા કાર્ય એ પોતે કરી શકે. પણ શાસ્ત્રીજી મહારાજને સંતોષ ન થયો. કેમ? તો કે અક્ષર પુરુષોત્તમ મહારાજ મધ્ય મંદિરની અંદર ન બેઠા. એમનો સંકલ્પ તો હતો કે અક્ષર પુરુષોત્તમ મહારાજ મધ્ય મંદિરની અંદર બેસે, તો આ સંકલ્પ શાસ્ત્રીજી મહારાજનો અધૂરો રહ્યો. એ અધૂરો સંકલ્પ કાલે પૂરો થશે. કાલે અધૂરો સંકલ્પ એ પૂરો થશે. બોચાસણ અને ગઢડા આ 2 મંદિર નો આપણે ઇતિહાસ કહેશું, આપણને ખબર પડશે કે શાસ્ત્રીજી મહારાજે કેવી એક અદ્ભુત આ ઉપાસનાની પ્રવૃત્તિ કરેલી છે. કારણ કે 2 મંદિર, એક પહેલું મંદિર તો સ્વાભાવિક રીતે કઠણ હોય, અને છેલ્લું મંદિર આરસનું બાંધવાનું, અને એમાં ગઢડામાં બાંધવાનું, અને એવી વિકટ પરિસ્થિતિમાં બાંધવાનું. એ 2 મંદિરનો ઇતિહાસ વચ્ચેનું આપણે સમજી લેવાનું. ગોંડલ, અટલાદરા, એને આ પ્રકારના જે સારંગપુર, એનો ઇતિહાસ આપણે સ્પર્શ નહીં કરીએ, પણ બોચાસણ અને ગઢડા એનો ઇતિહાસ આપણે આવતીકાલે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની